આમોદ રસ્તા પર ખોદેલ ખાડામાં બાઇક ચાલક ખાબક્યો। પાલિકાના પાપે પ્રજાજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કઈથી? ઉમળા ગામ જંબુસર તાલુકા ઉમળા ગામથી આવું કઈ જઈ છે। રહેલા? હું જઉં છે લખી ગામ મારી સાસરીમાં। આ રસ્તો ખરાબ રસ્તો છે। મારી બાઇકને મારી સાસરીમાં જતો હતો ના ખાડો પડી ગયો છે। બાઇકમાં મારી સાસરીમાં જતો હતો ને બાઇક લઈને આવતો હતો ના ખાડામાં પડ્યો। આમોદ નગરપાલિકા દ્વારા આ નેશનલ 64ની બાજુમાં સર્વિસ રોડ જે આવેલો છે ત્યાં અપનાનગર સોસાયટી વોર્ડ નંબર 5માં જે ગટરો ઉભરાતી હતી એના માટે આ મેઇન રોડ સર્વિસ રોડ ઉપર ખાડા કરેલા છે। એ ખાડા આજે 10 દિવસથી કરેલા છે। હજુ હમણાં જ એક બાઇક સવાર બિચારો પોતાની બાઇક લઈને અંદર પડેલો હતો। અહીંના રહીશોએ જાણીને એમને કાઢેલા છે। આ ખાડા 10 દિવસથી ખોદેલા છે। આની બાજુની અંદર બચ્ચો કા ઘરના છોકરાઓ ભણે છે। આ બાજુ ફેશન રજાની અંદર છોકરાઓ ભણે છે। મેઇન રોડ છે, રસ્તો છે, ખાડો ખુલ્લો છેલ્લા 10 દિવસથી રાખેલો છે। મને એવું લાગે છે કે નગરપાલિકા કંઈ રાહ જોતી હોય કે કોઈ માનવ સર્જિત કોઈ દુર્ઘટના બને અથવા તો કોઈ મૂંગા પશુ અંદર પડે તો તેને જાનહાનિ થાય એના માટે આ કોશિશ કરી રહેલા છે એવું લાગી રહેલું છે। આ જ્યારે આટલા મોટા ખાડા છે મેઇન રોડ પર જાહેર રસ્તા ઉપર છે તેમ છતાંય 10 દિવસ સુધી નગરપાલિકા કોઈ તપાસ કરતી નથી કે કયા કારણસર ખાડા ખોદેલા છે, એમાં શું ફોલ્ટ છે। આ મેં અગાઉ કીધું તે પ્રમાણે બિન આવડતવાળા લોકો વહીવટ કરવા માટે બેઠેલા છે। આડેધડ ખાડા ખોદે છે ને આડેધડ ખાડા પૂરવામાં પણ નથી આવતા ને જોવા પણ નથી આવતા। ખરેખર બહુ દુર્ભાગ્યની વાત છે। હા, ખાડો કેટલા સમયથી ખોદવામાં આવ્યો? છેલ્લા 10 દિવસથી ખાડો ખોદવામાં આવ્યો। જીસીબીથી એ લોકોએ ખોદેલું છે, પાણી ગટરનું જતું નથી એના માટે। પણ જ્યારે જાહેર રસ્તા પર આવી રીતે ખોદતા હોય તેને તાત્કાલિક એનું નિરાકરણ લાવીને એને પૂરવું જોઈએ પણ પૂરતા નથી। હમણાં જાનહાનિ ના થઈ, બચી ગયા। અહીંના રહીશોએ એને બિચારા બાઇક સવારને કાઢેલો છે। હવે નગરપાલિકાના જોવાનું રહે છે કે આવતીકાલે એની પર શું સ્ટેપ લે છે। આ ખાડો કેટલા ફૂટ ઊંડો હશે? આ ખાડો ઓછામાં ઓછો 10 ફૂટનો ખાડો છે ને ભૂગર ગટરના 12 થી 13 ફૂટની અંદર ઊંડી છે। કોઈ છોકરું બાળક જો પડી ગયું અથવા કોઈ જાનવર જો પડી ગયું તો એ જીવતું બહાર ના નીકળે એવી પરિસ્થિતિ છે।